જણાવીએ છીએ મહાશિવરાત્રિનો મહિમા. વિડીયો તમને સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મહાશિવરાત્રિ વ્રત મહામાસની વદ પક્ષની 14ના દિવસે કરવામાં આવે છે. આ વ્રતને અર્ધરાત્રિ વ્યાપીની 14ની તિથિએ કરવું જોઈએ. પછી ભલે ને આ તિથિ પૂર્વા, તેરસ્યુક્ત હોય કે પરાતિથિ હોય. નારદ સંહિતા અનુસાર જે દિવસ મહા 14ની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિ વ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં 3 પક્ષ છે. 1. 14ની પ્રદોષ વ્યાપિની, નિશિથ અર્ધરાત્રિ વ્યાપિની અને 3. ઉભય વ્યાપિની વ્રતરાજ. નિર્ણય સિંધુ તથા ધર્મ સિંધુ વગેરે ગ્રંથો અનુસાર નિશિથ વ્યાપિની 14 તિથિનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે. તેથી 14ની તિથિ નિશિથ વ્યાપિની હોય તે મુખ્ય છે, અગત્યની છે. પરંતુ તેના અભાવમાં પ્રદોષ વ્યાપિની સ્વીકૃત હોય તે પક્ષ ગૌણ છે. આ કારણે પૂર્વાયા પરાએ બંનેમાં જે પણ નિશિથ વ્યાપિની 14ની તિથિ હોય તેમાં જ વ્રત કરવું જોઈએ. એક કથા અનુસાર સમુદ્ર મંથન સમયે સૌ પ્રથમ જ્યારે હળાહળ ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વીકાર કરવા માટે તૈયાર ના થયા. કેમ કે હળાહળ અતિ ભયાનક વિષ એટલું ખતરનાક હતું કે જો તે પૃથ્વી પર પડે તો સમગ્ર પૃથ્વીનો નાશ કરી દે. જ્યારે તે હળાહળનું શું કરવું તેવો પ્રશ્ન દેવોએ વિષ્ણુને પૂછ્યો ત્યારે વિષ્ણુએ કહ્યું કે તેઓ શિવજીનો સંપર્ક કરે અને શિવજીનો સંપર્ક કરતા તેમણે જીવમાત્ર તરફની અનુકંપાને કારણે તે હળાહળ પી લીધું. આ ઘટના સાથે શિવરાત્રિને જોડવામાં આવે છે. પ્રલય. અન્ય એક કથા અનુસાર એક વખત સંસારના પ્રલયનો ભય તોળાઈ રહ્યો હતો. ત્યારે પાર્વતીએ તેમના પતિ શિવની પૂજા કરી અને તેમને જીવમાત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવા પ્રાર્થના કરી. શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ મહા મહિનાની વદ 14ને દિવસે તેમનું પૂજન અને ધ્યાન કરશે તેમને તે પ્રલય સમયે ઉગારશે. આમ મહાશિવરાત્રિનું મહત્વ અનેરું છે. શિવની પ્રિય રાત્રિ ફેરફાર કરો. સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ થતા એક વખત પાર્વતીએ શિવને પૂછ્યું કે તેમનો પ્રિય દિવસ કયો છે. ત્યારે શિવજીએ કહ્યું કે મહાવદ તેરસ. અને શિવની આ પસંદની જાણ પાર્વતીએ તેમના સહચરો અને અન્ય દેવતાઓને કરી અને કાળક્રમે મનુષ્યોને પણ તેની જાણ થઈ. શિવની આરામની રાત્રિ ઓછી પ્રચલિત એક કથા મુજબ શિવરાત્રિ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિના 1 પ્રહર 3 કલાકના ગાળા માટે આરામ કરે છે. આ 1 પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઈ જાય છે. એટલે કે ભગવાન ધ્યાનાવસ્થામાં ગરકાવ થઈ જાય છે. શિવનો આ ધ્યાનાવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે અને આ સમયગાળા દરમિયાન શિવતત્વ કોઈ તમોગુણનો સ્વીકાર કરતા નથી અને નથી તો વિશ્વમાંથી આવતું કોઈ હળાહળ સમુદ્ર મંથન દરમિયાન નીકળતું વિષ સ્વીકારતા. પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાણ તે સમયે વધી જાય છે અને તેના પ્રતિકાર માટે બીલીપત્ર, ધંતુરાના પુષ્પ, રુદ્રાક્ષ વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ તે બંનેમાંથી કોઈ આ અંગે જાણી શક્યું નહીં. આ બાદ જાણવા મળ્યું હતું કે જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવે પોતાનો પરિચય આપીને અને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કહ્યા હતા. મહાશિવરાત્રિનો તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હોવાને કારણે ઉજવવામાં આવે છે. આ દિવસે જ શિવ પાર્વતીના વિવાહ થયા. મહાશિવરાત્રિ પર્વને લઈને એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવનવરાત્રિ ઉત્સવ 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે.
જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે. આવી ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે. 12 જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું. મહાશિવરાત્રિ પર્વને લઈને એક માન્યતા એવી પણ છે કે આ તારીખે દેશના વિવિધ ભાગોમાં 12 જ્યોતિર્લિંગના દર્શન થયા હતા. આ ખુશીમાં આજે પણ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ 12 જ્યોતિર્લિંગ નીચે મુજબ છે: સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓંકારેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર અને કૃષ્ણેશ્વર. આ તમામ 12 જ્યોતિર્લિંગોની કથા અને મહત્વ પણ અલગ છે. શિવ શબ્દનો અર્થ શું થાય છે? ઉચ્ચારણમાં અત્યંત સરળ શિવ શબ્દની ઉત્પત્તિ વશ કાંતવ ધાતુ દ્વારા થઈ છે, જેનો અર્થ એવો થાય છે કે જેને બધા પ્રેમ કરે છે, બધા ઈચ્છે છે, તે શિવ છે. બધા આનંદ ઈચ્છે છે એટલે શિવનો એક અર્થ આનંદ પણ છે. ભગવાન શિવનું એક નામ શંકર પણ છે. શંનો અર્થ છે આનંદ અને કર શબ્દનો અર્થ છે કરનાર. શંકરનો અર્થ છે આનંદ કરનાર, એટલે આનંદ આપનાર જ શંકર છે. શિવરાત્રિ સાથે જોડાયેલી માન્યતાઓ નામથી જ સમજી શકાય છે કે શિવરાત્રિ રાતનું વ્રત છે. આ રાતના ચારેય પ્રહરમાં જાગરણ કરીને શિવજીની પૂજા કરનાર ભક્તને ભગવાન ભોળાનાથની કૃપા મળે છે. માન્યતા છે કે આ રાતે શિવજી અને માતા પાર્વતી એક સાથે ભ્રમણ પર જાય છે. મહાશિવરાત્રિ વ્રત કરનાર વ્યક્તિ ઉપર તેમની ખાસ કૃપા રહે છે. જો તમે નવા હો તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.